નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ MCS વાલેની અંદર। દોસ્તો આજે વાત કરવાના છીએ એક નવા પ્રોજેક્ટની જે ઘણા સમય પહેલા સરસામાં આવ્યો હતો। તે પ્રોજેક્ટ હતો એક ગુજરાતનો સૌથી લાંબો પુલ। આ પુલ છે તે ભાવનગરથી લઈને ભરૂચની વચ્ચે બનવાનો હતો, પરંતુ દોસ્તો આજના ન્યૂઝની અંદર એક મહત્વની અપડેટ સામે આવી છે અને એક નવો જ પ્રોજેક્ટ જે સૌરાષ્ટ્રને મુંબઈથી જોડવાનો છે અને આ પ્રોજેક્ટ છે રેલવેનો પ્રોજેક્ટ। મિત્રો, આ પુલની સાથે સાથે રેલવેનો પણ પ્રોજેક્ટ છે તે મંજૂર થયો છે। તેની સંપૂર્ણ કામગીરી છે તેની શરૂઆત થવાની છે અને શું છે આ આખો પ્રોજેક્ટ તેની વિગતવાર ચર્ચા કરતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા મિત્રો જોડાણા હોય તો એક દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે સૌરાષ્ટ્રના લોકોને સુરત જવા માટે અમદાવાદ વડોદરાના ધક્કા ખાવા નહીં પડે। માત્ર ને માત્ર એક જ કલાકની અંદર, ગણતરીની મિનિટોની અંદર તમે પહોંચી શકશો ભાવનગરથી ભરૂચ। આ પ્રોજેક્ટનું નામ છે દહેજ ભાવનગરની વચ્ચે રેલવે સી લિંક પ્રોજેક્ટ, એટલે કે દરિયા માર્ગને જોડતો આખો પ્રોજેક્ટ છે તે રેલવે લાઇન દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રથી સુરત 3 જ કલાકની અંદર અને મુંબઈની અંદર પહોંચતા માત્ર ને માત્ર 6 કલાક જેટલો સમય લાગી શકશે। તો ચાલો દોસ્તો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। રેલવે બોર્ડે દહેજ અને ભાવનગર વચ્ચે 40 કિલોમીટર લાંબા રેલવે સી લિંક પ્રોજેક્ટને ફાઇનલ લોકેશન માટે સર્વે કરવા માટેની મંજૂરી આપી દીધી છે। આ સાથે જ DPR એટલે કે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે। આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ હશે। ભરૂચના દહેજ અને ભાવનગરના દરિયાઈ માર્ગ પર આકાર લેનાર સી લિંક પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધું જોડશે। હાલની અંદર વાત કરીએ તો હાલ દોસ્તો આપણે આ ગુજરાતના મેપ ઉપરથી જોઈએ તો સૌપ્રથમ તમારે ત્યાં જવું પડતું હોય। ભાવનગરથી આપણે નીકળીએ એટલે ભાવનગરથી થઈ અને ત્યાર પછી ધોલેરા થઈ અને ત્યાર પછી તારાપુર ચોકડી પણ મિત્રો તમે જોઈ શકો છો। અહીંથી ડાયરેક્ટ તારાપુર ચોકડી થઈ બોરસદ થઈ વાસદ અને વડોદરા થઈ ત્યાર પછી તમે ભરૂચ આવો છો। તો મિત્રો આ કેટલા કિલોમીટરનો અહીંયા તમે જોઈ શકો છો, આજે 360 કિલોમીટર જેટલો ગાળો થાય છે। અથવા તો મિત્રો અહીંયા ભાવનગરથી ડાયરેક્ટ જાઓ તો 300 કિલોમીટર આજુબાજુ, 300-350 કિલોમીટર આજુબાજુ છે તે આટલો એનો રૂટ થતો હોય છે। પરંતુ જો આ પુલની પ્રક્રિયા પૂર્ણ થાય આવનારા સમયની અંદર દોસ્તો અહીંયા જે ઘોઘાથી દહેજની વચ્ચે રોરો ફેરી શરૂ છે અને આ ભાવનગરથી ભરૂચની વચ્ચે જો પુલ બને અને રેલવે પુલનું પણ નિર્માણ થાય તેની પ્રક્રિયા મિત્રો શરૂ કરી દેવામાં આવી છે। તેનું છે આખી પ્રોજેક્ટ પણ તેનો સર્વેની શરૂઆત કરી ચૂકવામાં આવી છે। તો ભાવનગરથી ભરૂચની વચ્ચે આ પુલ બને તો 40 કિલોમીટર જેટલો પુલ બને છે। તો 350 કિલોમીટર અને ક્યાં 40 કિલોમીટર આ આખો રૂટ મિત્રો તમારે કાપવો નહીં પડે। સૌરાષ્ટ્રના જે લોકો છે, ખાસ કરીને આ ભાવનગર, અમરેલી, પાલીતાણા બાજુના લોકો છે તેમને વધારેમાં વધારે કામગીરી માટે સુરત જવાનું થતું હોય છે। તો અહીંથી ડાયરેક્ટ સીધું ભાવનગરથી લઈ અને ભરૂચ તમે જઈ શકો છો અને ભરૂચથી મિત્રો થોડા જ કલાકની અંદર સુરત પહોંચી શકો છો। તો આખો રૂટ પૂર્ણ કરતા તમને 3 કલાક જેટલો સમય લાગશે અને ભાવનગરથી તમારે મુંબઈ જવું હોય, જે દક્ષિણ ગુજરાતની નીચે મિત્રો અહીંયા મુંબઈ છે ત્યાં તમારે જવું હોય તો 6 કલાક જેટલો સમય લાગી શકે છે। તો આ રેલવેનો પુલનો નિર્માણ થાય તો આટલો ફાયદો થવાનો છે તમારે। હાલની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો ભાવનગરથી સુરતનું અંતર 530 કિલોમીટરની અંતર કાપવાની અંદર 9 કલાક જેટલો સમય થાય છે। જો આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ તે 60 કિમી થશે અને માત્ર 3 જ કલાકની અંદર છે તે કાપી શકશે આ અંતર। સૌરાષ્ટ્રથી મુંબઈ જવા માટે માત્ર 13 કલાકનો સમય લાગશે, જે 8 કલાક અથવા તો 6 કલાકની અંદર પૂર્ણ થશે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને અરસપરસ મુસાફરી કરવા માટે અમદાવાદ કે વડોદરા જવાની જરૂર નહીં પડે। બીજી તરફ દહેજથી લઈ અને પોરબંદરના દ્વારકા, ઓખા સુધી 924 કિલોમીટર લાંબી કોસ્ટલ રેલવે લાઇનની પણ તૈયારીઓ ચાલી રહી છે। તમે જોઈ શકો છો આ એક દહેજ અહીંયા આવેલું છે દોસ્તો અને ભાવનગર અહીંયા આવેલું છે। તો આ કેટલો ગાળો બતાવે છે તેની વાત કરીએ તો અહીંયા 37 કિલોમીટરનો છે મિત્રો, માત્ર ને માત્ર 37 એટલે અથવા તો 40 કિલોમીટર અહીંથી મિત્રો ગણવામાં આવે તો 40 કિલોમીટરનો ગાળો છે તે ભાવનગરથી આ ભરૂચ
અથવા તો દહેજ વચ્ચેનો ગાળો અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ મેપની અંદર એક માપ દ્વારા પણ તમે જોઈ શકો છો આ ભાવનગર, ત્યાર પછી અહીંયા ભરૂચ. અહીંયા મિત્રો આખો દરિયાની અંદર 40 કિલોમીટર જેટલો લાંબો છે તે પુલ અને એક રેલવે બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ લોકેશનના સર્વેની વાત કરીએ તો દોસ્તો આ આખું લોકેશન છે તેની અંદર પુલ કઈ રીતે બનાવવો તેનું આખું સર્વે કરવા માટેની 1 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રેલવે બોર્ડે ફાઇનલ લોકેશન સર્વે જેને FLS ની મંજૂરી કહેવામાં આવે છે તેની માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકેશન સર્વેથી પ્રોજેક્ટ ક્યાંથી શરૂ કરવો તે પણ જાણવા મળી જશે. અને મિત્રો આ કાંઈ એમને માહિતી મળી નથી, પરંતુ આજનું જે ન્યૂઝપેપર છે તમે જોઈ લેજો, ખાસ કરીને તારીખ 13/3/2025 ના રોજ દિવ્ય ભાસ્કર ન્યૂઝ આવેલું છે તેની અંદર આપવામાં આવેલું છે આખું માહિતી, જે કઈ રીતનો આખો આ પ્રોજેક્ટ છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે અને ત્યાંથી હું તમને આ દર્શાવી રહ્યો છું કે કઈ રીતનો આખો પ્રોજેક્ટ છે. રેલવે સી લિંક પ્રોજેક્ટ થી હાલનું ભાવનગર થી મુંબઈ જવા માટે 780 કિલોમીટર નું અંતર છે તે ઘટીને માત્ર ને માત્ર 370 કિલોમીટર થઈ જશે. ત્યાર પછી રાજકોટ થી મુંબઈ તો કે 737 કિલોમીટર છે તે 430 કિલોમીટર થઈ જશે. જામનગર થી મુંબઈ જવું હોય તો તમારે 812 કિલોમીટર અંતર છે તે ઘટીને માત્ર ને માત્ર 500 કિલોમીટર થઈ જશે. હાલ ભાવનગર થી લઈ અથવા તો મુંબઈ થી જામનગર, ભાવનગર અને રાજકોટ વચ્ચે આવવા માટે 12 કલાક જેટલો સમય લાગતો હોય છે. પરંતુ જો આ પુલનું નિર્માણ થવાનું છે ટૂંક સમયની અંદર, તો આ નિર્માણ થઈ ગયા બાદ માત્ર ને માત્ર 5 થી 7 કલાકનો સમય છે તે લાગી શકે છે. અને દોસ્તો આ રેલવે લાઇનનો જે કોસ્ટલ છે તેની આપણે વાત કરીએ તો કે 924 કિલોમીટર લાંબી રેલવે લાઇન આખી બનવાની છે. તો ત્યાંથી દ્વારકાથી વાત કરીએ તો દ્વારકાથી મિત્રો આ છે તે અહીંયા જેના મેન કોસ્ટલની અંદર સ્થળ આપવામાં આવેલ છે, દ્વારકા જવાનું છે. ત્યાર પછી પીપાવાવ બંદર પણ તેની અંદર આવશે, મવા બંદર આવશે, મવા બંદરથી ડાયરેક્ટ ભાવનગર અને ભાવનગરથી લઈને ડાયરેક્ટ છે મિત્રો દહેજ, આની વચ્ચે 40 કિલોમીટર લાંબો છે તે એક રેલવે બ્રિજનું નિર્માણ થશે. ત્યાર પછી મિત્રો સુરત થઈ અને ડાયરેક્ટ મિત્રો જે મોટા ભાગના સ્થળો લઈ અને મુંબઈ સુધી આખો રૂટ છે તે 924 કિલોમીટર અથવા તો 930 કિલોમીટર લાંબો છે તે આ એક આખો રૂટ છે રેલવે લાઇન દ્વારા, રેલવે કોસ્ટલ લાઇન દ્વારા છે કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. હવે દોસ્તો થોડી વાત કરીએ તો કે આ કોસ્ટલ લાઇનથી શું ફાયદા થશે, તો કે સમયની મોટામાં મોટી બચત થશે, લાંબા અંતરની મુસાફરીમાં બચત થશે, તેથી યાત્રા આરામદાયક અને સુવિધાયુક્ત બનશે. રેલવે પ્રોજેક્ટ છે તે પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો પણ પેદા થશે. આ પ્રોજેક્ટના લીધે મોટામાં મોટો ફાયદો તો કે ટ્રાફિકના જે પ્રશ્નો આવે છે, આ ટ્રાફિકની જે સ્થિતિ છે તેની અંદર પણ સુધારો થશે, જેનાથી ટ્રાફિકનું દબાણ છે તે ઘટી જશે. તો દોસ્તો આ એક પુલ પણ બનવાનો છે, સાથે સાથે રેલવે બ્રિજ પણ બનવાનો છે. તો આ બંને જો બની જાય તો ખૂબ સારો એવો ફાયદો થવાનો છે, કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ છે તે સંપૂર્ણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, તેનો સર્વેની કામગીરી પણ આપી દેવામાં આવી છે, તેની અંદર પૈસા છે 1 કરોડ રૂપિયા છે તે ફાળવી પણ દેવામાં આવ્યા છે. તો ટૂંક સમયની અંદર ભાવનગરથી દહેજની અંદર મોટામાં મોટો જે કોસ્ટલ બ્રિજ છે તે પણ બનવાની તૈયારીઓ શરૂ થઈ જશે. તો મિત્રો આ જે એક 930 કિલોમીટર લાંબુ અંતર છે તે રેલવે કોસ્ટલ દ્વારા કમ્પ્લીટ થાય તેવી કામગીરી ટૂંક સમયની અંદર પૂર્ણ થશે. અને દોસ્તો નવો વિડીયો આવશે, તેની સંપૂર્ણ પ્રોજેક્ટ આવશે, તેની માહિતી પણ તમને આ ચેનલ પરથી સમયસર મળતી રહેશે. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.